જય સચ્ચિદાનંદ. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પડે છે તાં તેરે. વધઘટ થાતી ચંચલ વસે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમું સામે આવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોષાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. બ્રહ્મકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આટી બંધન, મળ ચોંટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બહાર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ, આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડું હિસાબો, આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જય સચ્ચિદાનંદ. આમાં આપણે મુખ્ય વસ્તુ એ જોઈ લઈએ, જે દાદાએ કીધું કે આખા જગત અને જીવન, એનો આપણે એક જ શબ્દમાં જો જવાબ લેવો હોય તો કઈ કે હિસાબ છે. આ બધો જીવન વ્યવહાર હિસાબ જ છે, બીજું કાંઈ નથી. અને હિસાબ એટલે શું? તો આગળ જે રકમો બધી અવળી વપરાયેલી, એટલે કે જે આગળ હિસાબી હતા, એ હિસાબી સરખો હિસાબ નહોતો કર્યો, તેનું આ પરિણામ આવ્યું હિસાબ સ્વરૂપે. એટલે કે હિસાબ અને હિસાબી, હિસાબ અને હિસાબી, હિસાબ કરનારા હિસાબી,
બે જ જણા છે. હવે આ બે જ જણા છે અને એમાં જે બધું થાય છે તે બધું હિસાબ છે. હવે હિસાબી જો જાગ્રત થઈ જાય અને હિસાબી જાગ્રત થઈ જાય અને હિસાબ બધો સરખો કરી નાખે, ઓડિટિંગ કરે ને જેવી રીતે ધંધાનું ઓડિટિંગ થાય છે તેવી રીતે આપણે આ કર્મનું ઓડિટ જ્ઞાનીની સમજણે, વિતરાગોની સમજણે, દાદા ભગવાનની સમજણે આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે એટલે સીધું સરળ આપી દીધું છે. એ સમજણે એનો હિસાબ કરી જાણીએ તો પછી આ બધી ઉપાધિમાંથી નીકળી જઈએ. અને જ્યારે આપણે હિસાબ સમજણપૂર્વક કરતા નથી, પોતાની મરજીથી એટલે હિસાબી થઈએ છે, તો ત્યાં પછી આ બધા પરિણામ આવે છે. આમાં જે આ પદમાં લખ્યું છે એ બધી અસરો આવે છે. એટલે કે છે કે આને હિસાબ સમજીને વાતને ઊંચી મૂકી દો અને હિસાબી આપણે થવું નથી. આપણને દાદા શુદ્ધાત્મા બનાવ્યા છે, પરમાત્મા બનાયા છે, તો પરમાત્મા સ્વરૂપે રહીને છૂટી જઈએ. એમાં એક જ વસ્તુ છે કે આપણે ક્યારે જુવા સ્વરૂપે રહ્યા જ નથી અને દાદાએ આપણને જુવા સ્વરૂપે મૂકી દીધા છે અને આપણે જુવા સ્વરૂપે રહી શકતા નથી અને એની અસરમાં આપણે તણાયા કરીએ છીએ. એટલે અહીંયા આપણને દાદાએ કીધું જે બને તે આ હિસાબ મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ની જોડેનો છે અને આપણે હિસાબી થવું નથી. હવે આપણે શુદ્ધાત્મા પરમાત્માની ભૂમિકામાં રહીને આ ઉકલતા હિસાબને ફક્ત જોયા કરીએ અને જોયા કરવાથી આપણને બધી વિગત ખબર પડશે કેવો છે હિસાબ, કેવો હતો અને આજે મારે શું કરવાનું. એટલે નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ અને વ્યવહાર દ્રષ્ટિથી એ હિસાબમાં કંઈક સામાન્ય દુઃખ થાય એવું હોય, સહેજ પણ અડચણ થાય એવું હોય, જે આજે આપણા જીવન વ્યવહાર બધા એવા છે કે સામાન્ય કઈ ને કઈ અડચણ પડે છે, દુઃખ થાય છે, અસરો થાય છે, તો તેને આપણે પ્રતિક્રમણ કરીને વાળી લઈએ કે જેથી કરીને સામા આપણા પર કોઈ જાતનો ખાર રાખે નહીં, આપણા માટે કંઈક અવળું કરે નહીં અને આપણને મુક્ત કરી દે. એટલે આ રીતે આપણને છૂટવાનો રસ્તો દાદાએ આપી દીધો છે. તો એને સમજીએ હિસાબ છે ને આપણે હિસાબી છે, પણ આપણે જ્ઞાન મળવાથી હવે હિસાબી રહ્યા નથી. શુદ્ધાત્મા થયા, પરમાત્મા થયા, તો પરમાત્મા પદમાં બેસીને આપણે આ હિસાબને સારી રીતે જોઈ લઈએ, સમજી લઈએ. નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું ને વ્યવહાર દ્રષ્ટિથી આ હિસાબને સમેટવાનો છે. કારણ કે જે પણ મુદ્દલ રહેલું છે, આજે બધું મુદ્દલ રહેલું એટલે શું કહેવાય, બેલેન્સ રહેલું છે. એમાં પુણ્યનો એ ભાગ છે ને પાપનો એ ભાગ છે. પુણ્યનો ભાગ બધું સારું કરાવડાવે, સારું કરાવે, આપણને પોઝિટિવ નિમિત્તો મળે અને પાપનું ફળ નેગેટિવ નિમિત્તો બને. એના હિસાબે આખો આપણે એમાંથી પસાર થવું પડે. એને આપણે સારી રીતે જોઈશું. બધાનું પ્રમાણ વાણી દ્વારા આવે છે. એટલે આપણે આપણી વાણી સાંભળીએ તો આપણે પરમાત્મા પદે બેઠા છે કે હિસાબી કરીને હજી રહીએ છે. હિસાબી કરીને રહેવું એ અજાગૃતિની નિશાની છે અને પરમાત્મા પદે રહીને હિસાબ ઉકેલી નાખીએ તો આપણે દાદાની આજ્ઞાથી નિશ્ચય અને વ્યવહાર કે નિશ્ચય દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિથી રહેતા આપણે આ હિસાબનો ઉકેલ લાવી દઈશું. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. આખા દિવસના આજના પ્રોગ્રામમાં